ગઈકાલે સમગ્ર ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ થયો, જે માવઠું અને સાથે સાથે ભયંકર પવન ફૂંકાણો, એના પરિણામ સ્વરૂપે જે ખેતીના પાકને નુકસાન ગયું છે, જે હાવ બરબાદ થઈ ગયો છે, તે આપણે બધાય જોઈ શકીએ છીએ. અત્યારે શિયાળાના વાવેતરની અંદર મોટા ભાગે ઘઉંનું વાવેતર હોય, ત્યાર પછી ચણા છે, જીરું છે, ધાણા છે, કે જે કંઈ શિયાળો વાવેતર હતું તે હવે એને કાપણી કરવાનો ટાઈમ હતો. મોઢે આવેલો કોળિયો ખેડૂતોનો જૂટવાઈ ગયો છે. આ તમે જુઓ છો, રાજકોટના રિંગ રોડ ઉપરનું જે ખેતર છે ત્યાંના આ ઘઉં છે, જે વધીને 5 થી 7 દિવસની અંદર આ ખેડૂતે ઘઉંને છે ને વાઢીને કાપીને કે મશીનથી ભેગા કરી અને ઘર ભેગા કરવાનો ટાઈમ હતો. ત્યારે આટલી આશાથી, આટલી મહેનતથી, આટલા ખર્ચથી જે ખેડૂતો દિવસ રાત મહેનત કરી અને જે પાકને તૈયાર કરી અને બજારમાં પહોંચાડવાનો હોય, પોતાનું ઘર ચલાવવાનું હોય, ખેતી માટેના ખર્ચા કાઢવાના હોય, તેવે સમયે અચાનક ધાર્યું પણ ન હોય એવું, અને એવા સમયે કે જ્યારે માથે એક અઠવાડિયાનો ટાઈમ જોઈતો હતો કે જેથી કરીને આ બધું ઘર ભેગું થઈ શકે, પણ એ ખેતરમાંથી માલ તૈયાર કરીને જો કોઈ ખળામાં કે કોઈ ફળિયામાં ઢગલો પડેલો હોય તો એને કંઈક વ્યવસ્થા થઈ શકે, કે એને કોઈ સુરક્ષા આપી શકાય. પણ હવે જે ખેતરમાં ઊભો છે એના માટે કોઈ પણ પ્રકારની ક્યાંય ખેડૂતોના હાથની વાત જ નથી કે તેને તે લઈ શકે. એટલે આખું ખેતર ઘઉંનું છે તે આડું પડી ગયું છે. એ ઘઉં છે ને હવે ધોળા થઈ જાય, જેના સફેદ થઈ જાય. આપણે કહીએ ને કે આ કોડા જેવા, સફેદ કોડા જેવા ઘઉં થઈ જાય. એની નો બજારમાં ભાવ આવે, નો એનો કોઈ સ્વાદ આવે, કે નો ખેડૂતને 2 પૈસા મળે. ત્યારે કાયમી માટે થઈને એક માગણી હોય છે ખેડૂતોની કે ભાઈ સરકાર ખેડૂતોની જણસીને વીમાથી સુરક્ષિત કરે. તમામ વસ્તુને, વાહનને, વ્યક્તિને, ફેક્ટરીને, દુકાનને, ધંધાને વીમો મળે છે. કોઈ પણ આવી કુદરતી આફત કે માનવ સર્જિત આફતમાં વીમો મળતો હોય તો ખેડૂતોની જણસીને વીમો શું કામ ન મળે? જ્યારે બીજી યોજનાઓ જે છે ખેડૂતોને માટે થઈને કોઈ આફતને સમયે એને કવર કરવા માટેની, તો એ યોજનાઓ બધી કેવી છે અને શું ફાયદો થાય છે એ બધાને ખબર છે. આપણે એની કોઈ બહુ ચર્ચા નહીં કરીએ. પણ સરકારી વીમા કંપની જો આની અંદર રસ લે અને સરકારી વીમા કંપની બનાવી અને ખેડૂતોની પાકને જો સુરક્ષા આપે તો અને તો જ ખેડૂતો ઉગરી શકે. બાકી અત્યારે આખા ગુજરાતની અંદર તમામ ખેતરની અંદર, એટલે મોટાભાગના ખેતરની અંદર જે પાક ઊભો હતો, જે અઠવાડિયા 10 દિવસના ગાળાની અંદર લેવાનો હતો, એ બધો પાક ધૂળ ધાણી થઈ ગયો છે, જમીન દોસ્ત થઈ ગયો છે. એમાં શાકભાજી પણ હોય, લીલો ચારો પણ હોય, કે ઘણા લોકોએ પોતાના ઢોર માટે અથવા તો બજારમાં વેચવા માટે લીલો ચારો વાવ્યો હતો, એ પણ અહીં આજુબાજુના ખેતરની અંદર ઘણાનો એવો છે કે જે હાવ જમીન દોસ્ત થઈ ગયો છે. ત્યારે આના માટે થઈને આવનારા સમયને માટે સરકાર કોઈ લાંબી યોજનાઓ, કારગત યોજનાઓ અને કાયમી એનું નિવારણ આવે, સમસ્યાઓનું સમાધાન થાય અને ખેડૂતને નુકસાનીમાંથી ઉગારી શકાય એવી યોજનાઓ લાવે અને એનું અમલ કરાવે, એવી અમારી સરકાર પાસે લાગણી અને માગણી છે.